વાત કરીએ તો સુરત શહેરના વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસની કોન્ટ્રાક્ટ પર ચાલતી ક્રેનના કર્મચારીઓની ગુંડાગીરીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। સામાન્ય રીતે ક્રેન નો પાર્કિંગમાં રહેલા વાહનો ઉઠાવવાનું કામ કરતી હોય છે, પરંતુ વરાછાના માતાવાડી વિસ્તારમાં વાહન ઉઠાવવા આવેલી ક્રેનના કર્મચારીઓ વાહનના બદલે વિડીયો ઉતારી રહેલા એક યુવકને જ ઉઠાવીને ક્રેનમાં બેસાડી દેતા ભારે ચકચાર મચી ગઈ। આ ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો ક્રેન કર્મચારીઓએ યુવક સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને ત્યારબાદ તેને ઉચકીને વાહનમાં બેસાડી દીધો। સુરતના વરાછામાં ક્રેનના કર્મચારીઓનો ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે। તેઓ દાદાગીરી કરતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે। ક્રેન નો પાર્કિંગમાં રહેલા વાહનોને ઉઠાવતી હોય છે, પરંતુ અહીંયા તો એક વ્યક્તિ વિડીયો ઉતારી રહ્યો હતો, તેને ઉઠાવીને ક્રેનમાં બેસાડી દીધો છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે સામે આવ્યા છે। સુરતના દ્રશ્યો છે જ્યાં શહેરના વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસની કોન્ટ્રાક્ટ પર ચાલતી ક્રેનના કર્મચારીઓની ગુંડાગીરીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। સામાન્ય રીતે એવું હોય છે કે ક્રેન નો પાર્કિંગમાં જે વાહનો પાર્ક કરેલા હોય છે તેને ઉઠાવવાનું કામ કરતી હોય છે, પરંતુ વરાછાનો આ માતાવાડી વિસ્તાર છે જ્યાં વાહન ઉઠાવવા આવેલી ક્રેનના કર્મચારીઓ વાહનના બદલે એક વ્યક્તિ વિડીયો ઉતારી રહ્યો હતો, તે યુવકને જ ઉઠાવીને ક્રેનમાં બેસાડી દેતા ભારે ચકચાર મચી ગઈ। તો આ ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। ક્રેનના કર્મચારીઓની ગુંડાગીરી સામે આવી છે, શું વિગત છે? બિલકુલ થી ચોક્કસપણે સમગ્ર ઘટના વરાછા વિસ્તારમાં આવેલા માતાવાડી ખાતેથી સામે આવી રહી છે, જ્યાં એક યુવક ક્રેનના જે કર્મચારી છે તેમનો વિડીયો ઉતારી રહ્યો હતો અને ક્રેનના કર્મચારી ઉશ્કેરાઈ જઈ યુવક જોડે ઝપાઝપી કરવામાં આવી હતી અને ત્યારબાદ યુવકને ક્રેનની અંદર બેસાડીને લઈ જવામાં આવ્યા હતા। જે સમગ્ર ઘટના એક જાગૃત નાગરિકે મોબાઈલમાં વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો। જે ઘટના સામે આવી રહી છે, સામાન્ય રીતે નો પાર્કિંગમાં ઉભેલી ગાડીઓ ક્રેન મારફતે કર્મચારીઓ દ્વારા ઉઠાવી લઈને જવાનો ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ આ જે કિસ્સો સામે આવ્યો છે ખૂબ જ વિચિત્ર કિસ્સો સામે આવી રહ્યો છે, જ્યાં એક યુવક ક્રેનના કર્મચારીનો વિડીયો બનાવી રહ્યો હતો અને વિડીયો બનાવતી વખતે જે ક્રેનના કેટલાક કર્મચારીઓ છે તે ઉશ્કેરાઈ ગયા હતા અને તે યુવકને પહેલા તો માર મારવામાં આવ્યો હતો, ઝપાઝપી કરવામાં આવી હતી અને ત્યારબાદ યુવકને પાછળના ભાગે જ્યાં ગાડી મૂકવામાં આવતી હોય છે ત્યાં યુવકને બેસાડીને લઈ જવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ટ્રાફિકના ડીસીપી દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે અને જો કોઈ પણ આની અંદર કસૂરવાર હશે તો કાયદેસરની કાર્યવાહી કરવા માટેની પણ તજવીજ જે છે તે ડીસીપી દ્વારા કરવામાં આવશે તેવી વાત અત્યારે સામે આવી રહી છે। પરંતુ કૃષ્ણ, ચોક્કસપણે કહી શકાય કે સુરત શહેરની અંદર સામાન્ય રીતે વાહનો નો પાર્કિંગમાં હોય ત્યારે ઉપાડી જવા તે એક સામાન્ય બાબત બની રહી છે, પરંતુ આ યુવક પર હાથ ઉપાડવો કેટલો ગંભીર બાબત બનીને સામે આવી રહી છે। યુવક વિડીયો બનાવી રહ્યો હતો તો સમજણ પણ આપી શકે તેવી પણ બાબત હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કર્મચારીઓ પોતે ગુંડાગીરી પર ઉતરી ગયા હોય તેવી સ્થિતિ જે છે જોવા મળી રહી છે। જે ક્રેનની અંદર એક પોલીસ કર્મી પણ હાજર હોતો હોય છે, પરંતુ પોલીસ કર્મી દ્વારા કેમ ક્રેનના જે કર્મચારી છે તેમને સમજાવવાનો પ્રયાસ ન કરવામાં આવ્યો હતો તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। સમગ્ર ઘટનાક્રમનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। પોલીસ વિભાગ દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે અને જો ક્રેનના કર્મચારીઓ આની અંદર કસૂરવાર હશે તો કાર્યવાહી કરવા માટેની તજવીજ હાથ ધરાશે। જી સાહિસ, આ જે યુવક છે તે કેમ તેમનો વિડીયો ઉતારી રહ્યો હતો? શું આજે આ કર્મચારીઓ છે તે પહેલેથી દાદાગીરી કરી રહ્યા હતા એટલે એને વિડીયો ઉતાર્યો? અવારનવાર સુરત શહેરમાંથી જે કિસ્સાઓ સામે આવતા હોય છે, જ્યારે નો પાર્કિંગની અંદરથી ગાડીઓ ઉપાડી લઈ જતા હોય ત્યારે અનેક વખત વરાછા વિસ્તારમાં વિરોધનો સૂર પણ ઉઠ્યો છે। કેટલીક મહિલાઓ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો, કારણ કે જ્યારે નો પાર્કિંગની અંદર ગાડીઓ મૂકવામાં આવતી હોય છે ત્યારે વરાછા વિસ્તારની અંદર અવારનવાર જે ટ્રાફિક વિભાગના કર્મચારી હોય કે અથવા ક્રેનના જે કર્મચારીઓ સાથે ઝપાઝપી પણ કરવામાં આવતી હોય છે। અગાઉ પણ એક કિસ્સો આ રીતના સામે આવ્યો હતો અને હાલ ફરીથી એ ઘટના જે છે તે સામે આવી રહી છે। યુવક શા માટે વિડીયો બનાવી રહ્યો હતો તે અત્યારે
સત્તાવાર માહિતી નથી સામે આવી રહી, પરંતુ જ્યારે ક્રેન જઈ રહી છે અને પાછળથી યુવક દ્વારા વિડીયો ચાલુ કરવામાં આવી રહ્યો છે, એટલે તરત જ ક્રેનના જે કર્મચારીઓ છે તે આવીને યુવક જોડે ઝપાઝપી કરી રહ્યા છે અને યુવકનો શર્ટ પણ ફાડી નાખવામાં આવ્યો છે અને યુવકને બેસાડીને ક્રેન પર લઈ જવામાં આવતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। એટલે સુરત શહેરની અંદર જ્યારે ક્રેન ના કર્મચારીઓ જ્યારે નો પાર્કિંગમાંથી ગાડીઓ લઈ જતા હોય અથવા રોડની સાઈડ પર પાર્ક કરેલી ગાડીઓ લઈ જતા હોય ત્યારે અનેક વખત વાહન ચાલકો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો છે ને અનેક કિસ્સાઓ સુરત શહેરમાંથી સામે પણ આવ્યા છે, પરંતુ આ જે ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા છે તે ખૂબ જ ગંભીર ઘટના સામે આવી રહી છે અને તેને લઈને હવે પોલીસ વિભાગે તપાસનો દોર શરૂ કર્યો છે। જી, આભાર સાહિસ સમગ્ર